તો અમરેલીના મુંજિયાસરમાં વિદ્યાર્થીઓએ કાપા માર્યા। પૂર્વ સરપંચ રમેશ સતાસિયાએ આ મામલે મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે આ સ્કૂલને બદનામ કરવાનું કાવતરું છે। સ્કૂલમાં આવેલ ગ્રાન્ટ પણ વપરાયા વગર જતી રહેલ છે। અમુક લોકોનું કાવતરું હોય તેવું લાગી રહ્યું છે। સમગ્ર મામલાની તપાસ કરવાની પૂર્વ સરપંચે માંગ કરી છે। આમ તો છોકરાઓએ રમત કરેલી છે અને આ પ્રકરણ 5 દિવસ પહેલાં પતિ પણ ગયેલું છે। વાલીઓને બોલાવીને અમે જાણ પણ કરેલી છે। એમાં હું પણ વાલી તરીકે અહીંયા આવ્યો હતો અને અમને પણ જાણ કરેલી છે શિક્ષકોએ કે આવું છે તો જોઈજો। પરંતુ ગામમાંથી આવા 5-7 લોકો છે કે જેમના બાળકો અહીં નથી ભણતા છતાં પણ એને આ સ્કૂલ ઉપર રાજ કરવું છે। એટલા માટે આ સ્કૂલને બદનામ કરવા માટેની આ સાજિશ છે। આ સ્કૂલ અને પ્રાઇવેટ સ્કૂલને કદાચ આ આગેવાનો મળેલા હોય અને એમની પાસેથી કદાચ પૈસા લઈ અને આ બગસરાથી અહીંયા 100 થી વધારે બાળકો ભણવા આવે છે। એટલા માટે પણ એને નડતું હોય એવું લાગી રહ્યું છે। આ સ્કૂલને અને શિક્ષકોને અને આ ગામને બદનામ કરવા માટેની આ સાજિશ છે। આમાં તથ્ય કાંઈ નથી। જો આની તપાસ થશે તો હાવ તથ્ય સાચું બહાર આવશે। તો અમરેલી શાળાની આ ઘટના પર કોંગ્રેસ એમએલએ નિવેદન આપ્યું। ઓનલાઈન ગેમની બાળકો પર માનસિક અસર થાય છે। નાના બાળકો માટે આ ખરાબ બાબત છે તેવું કિરીટ પટેલે કહ્યું। તેમણે કહ્યું કે અગાઉ વિદ્યાર્થીઓએ આપઘાત પણ કર્યા છે। ઓનલાઈન ગેમ્સ પર પ્રતિબંધ મૂકવો જોઈએ। આ પ્રકારની ગેમ સામાજિક રીતે મોટું દૂષણ છે। જે રીતે છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન મોબાઈલ અને વિડીયો ગેમના લીધે નાના બાળકો પર માનસિક રીતે જે અસર થાય છે, ઘણી બધી સંસ્થાઓ યુનિસેફથી માંડીને ઘણી બધી સંસ્થાઓએ આ બાબતે સર્વે કર્યો છે અને આ બહુ નાના બાળકો માટે આ બહુ ખરાબ બાબત છે। ઘણા બધા વિદ્યાર્થીઓએ અગાઉ આવી ઓનલાઈન ગેમિંગના લીધે આત્મહત્યા પણ કરેલી છે। એટલે વારંવાર અમે વિધાનસભાની અંદર કહીએ છીએ કે આઈટીના જમાનાની અંદર ઓનલાઈન છેતરપિંડીની સાથે સાથે જે આ ઓનલાઈન ગેમિંગ ચાલી રહ્યું છે એના ઉપર પણ સરકારે પ્રતિબંધ મૂકવો જોઈએ। પરંતુ જે રીતે સરકાર મીડિયા ઉપર કે વિધાનસભાનું લાઈવ પ્રસારણ કરવા ઉપર પ્રતિબંધ મૂકી રહી છે, પરંતુ આ બાબતે ગંભીરતાથી વિચારી રહી નથી। સરકારે આ બાબતે તાત્કાલિક કાયદો બનાવી અને આ બધી ગેમ, આ જે ઓનલાઈન પ્રવૃત્તિઓ ચાલે છે, ઓનલાઈન ગેમિંગ હોય કે ઓનલાઈન રમી હોય, આ બધું સરકાર સારી રીતે જાણે છે। આ તાત્કાલિક બંધ કરવા જોઈએ, નહીંતર આગામી સમયની અંદર જે વિદ્યાર્થીઓ છે, નાના બાળકો છે, એમના મગજ ઉપર બહુ ખરાબ અસર થશે અને એના લીધે સામાજિક મોટું દૂષણ પેદા થશે। તો કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું છે કે આ ઘટના ખરેખર ખૂબ જ ચિંતાજનક છે અને ઓનલાઈન ગેમ્સની શું અસર પડે છે બાળકો પર તે આ દર્શાવે છે।